ભરૂચ શહેરમાં આવેલ નવગ્રહ મંદિર પાછળ જૂની કોટ ઝૂંપડપટ્ટીમાં પ્રાથમિક સુવિધાની અભાવે નર્ક જેવી સ્થિતિમાં જીવન ગુજારવા લોકો મજબૂર બન્યા છે। વોટ લેવાની આવી તારે ખબર પડે અમે આવી ગંદકીમાં પડી રહ્યા અને ભાનબાન છે કે અમે આવી ગંદકીમાં પડી રહ્યા અને ભાનબાન છે કે નાના નાના છોકરા કેટલું પાણી વાસ મારે। વિકાસની ચારે તરફ વાતો વચ્ચે ભરૂચ શહેરના નવગ્રહ મંદિર પાછળ જૂની કોટ ઝૂંપડપટ્ટીના સ્થાનિકોએ 75 વર્ષ બાદ પણ વિકાસ થયો નથી તેવા દ્રશ્યો નજરે પડ્યા હતા। છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી સમાજના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। નળ કનેક્શન હોવા છતાં નર્મદા નદી કિનારે રહેતા આ વિસ્તારના રહીશો પાણી માટે વલખા મારી રહ્યા છે। 30 જેટલા ઝૂંપડા ધરાવતા આ મહોલ્લામાં પાણી, ગટર અને ગંદકીનું સામ્રાજ્ય હોવા છતાં આજ દિન સુધી કોઈ પણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી તેવા સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે। સાથે રહીશો પ્રાથમિક સુવિધાના અભાવે નર્ક જેવી સ્થિતિમાં જીવન વિતાવી રહેલ છે। ઉપરાંત વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો, ઉભરાતી ગટર, ગંદકીના ઢગલાને પગલે રહીશોમાં રોજ ભભૂકી રહ્યો છે। ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। 30 ઝૂંપડી છે પણ પાણીની સગવડ થતી નથી, કોઈ પાઇપલાઇન લાગતું નથી। 2 મહિનાથી અરજી લાખી, કોઈ કાર્યવાહી કરવા આવતું નથી। અમે જઈએ છીએ 10 નંબરમાં તો કે 11મા નંબરમાં લાગશે, 11મા નંબરમાં કહે કે 10મા નંબરમાં લાગશે, કોઈ કાર્યવાહી કરતા નથી। એકબીજાને કાલાવાલા કરવા પડે, કોઈ આવતું નથી। વોટ લેવા હોય ત્યારે આવીને ઊભા થઈ જાય છે પણ કશું કરવા રાજી નથી ને એમના ઇલાકામાં ફટ્ટર લાખી ગયા છે, બધું લાખી ગયા, પાઇપલાઇન લાગી આવી, કશું કરતા નથી। આ ઝૂંપડપટ્ટી ને કશું આદિવાસીને કોઈ કાર્યવાહી કરતા નથી। નળવેરો ભરતા બી હું તઈ જો આપણે એ ગયેલો મામલે નગરપાલિકામાં તઈ મેં અરજી બી આપી મારા નામની, તો તે એવું કીધું કે તમારું આવીને જોઈ જશે। હવે એનું થઈ ગયું તો 2 મહિના થઈ ગયા, કોઈ આવવા રાજી જ નથી। લાલ બજાર નવગ્રહ મંદિરની પાછળ કોઈ આટલા વખતથી અમારા કચરો બી કાઢી ગયા, કચરો કાઢવા બી નથી આવતા। અમે આવી ગંદકીમાં પડી રહી અને વોટ લેવા વહેલા આવે અમારી કોઈ એ જ નથી કરતા। આજે આ બાજુ ઝાંકી જોવા કઈ લગી કોઈ આવતું નથી, અમારું આ વિસ્તાર જ નથી એમને ખબર પડતી। વોટ લેવાની આવી તારે ખબર પડે અમે આવી ગંદકીમાં પડી રહ્યા અને ભાનબાન છે કે નાના નાના છોકરા કેટલું પાણી વાસ મારે।